નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોની સમસ્યા કેવી છે એ અંગે અને એમાં રાજકીય નેતાઓ કઈ રીતે મદદરૂપ થઈ રહ્યા છે એ બધી જ વાત કરવી છે. વાત છે રાજુલા, અમરેલી રાજુલાની ઇન્ડો એશિયા કોપર ફેક્ટરી માટે સરકાર અને એના લગતા જે નેતાઓ છે કઈ રીતે મદદ કરી રહ્યા છે આ ઝેરની ફેક્ટરીને. તો એ બધી વાત કરવી છે, કારણ કે લોકો વિરોધ કરી રહ્યા છે તો ભાજપ દાદાગીરી કરીને લોકોને દબડાવે છે, ખેડૂતોને દબડાવે છે. અને આ કોપર ફેક્ટરી જે છે એ ખાતર અને કોપર બંને મળીને 26 લાખ ટન ત્યાં માલ પેદા કરવાનો છે વર્ષે. અને જે આસપાસના 30 ગામડાઓમાં ઝેર ફેંકવાનું છે, કારણ કે ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, ચારે બાજુ વિરોધ કરી રહ્યા છે. પણ સરકાર કંઈ ગાંઠતી નથી. લોક સુનાવણીથી લઈને અનેક પ્રકારની અને જે સરકારની સત્તાનો ગેરઉપયોગ જે કરવો છે એ વારંવાર કરતી આવી છે. અને એટલા માટે ત્યાંના ખેડૂતો પણ વિરોધ સતત કરતા રહ્યા છે. વિરોધ કરીને આ રીતે રેલીઓ પણ કાઢતા રહ્યા છે અને વારંવાર સરકારને કહેતા રહ્યા છે કે આ જે ફેક્ટરી છે એના માટે તમે કંઈક કરો, કારણ કે આ જે આખી રાજુલાની આસપાસ જે બધા પ્રદૂષણ થવાનું છે અને ભાજપના બેફામ બનેલા નેતાઓ એને કઈ રીતે મદદ કરી રહ્યા છે એ બધી જ આપણે વાત કરવી છે. અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર આ કંપનીની જે ફેક્ટરી આવેલી છે એ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ જે છે ત્યાંની નજીક ફેક્ટરી નાખી રહી છે. અને આ તાલુકાના ગ્રામજનો અને આસપાસના જેટલા ગામડાના લોકો ઇન્ડો એશિયા કોપર ને વિરોધ કરી રહ્યા છે, ખાતર પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં બનવાનું છે તાંબુ અને રાસાયણિક ખાતરો બનવાના છે. તો આ પ્લાન્ટનું જે પ્રાસ્તાવિક પ્લાન્ટ જે છે એ ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ બનતો હોવાનું કહેવામાં આવે છે, કારણ કે અહીંયા વર્ષે 10 લાખ ટન કોપર બનવાનું છે, તાંબુ બનવાનું છે. અને એના કારણે આસપાસના ગામડાઓમાં વિનાશ વેરાવાનો છે. માત્ર તાંબુ જ નહીં, 16 લાખ ટન ખાતરનું ઉત્પાદન, રાસાયણિક ખાતરનું ઉત્પાદન થવાનું છે. અને આ પ્રોજેક્ટની અંદાજિત જે કિંમત છે એ 16,000 નક્કી કરવામાં આવી હતી. પણ જે રીતે વિલંબ થયો છે એ જોતા લાગશે કે આ પ્લાન્ટ જે છે લગભગ 20,000 કરોડ સુધી પહોંચી શકે છે એવી ગણતરી પણ કેટલાક લોકો મૂકી રહ્યા છે. તો આ 13 માર્ચ 2014 રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રાસ્તાવિક ફેક્ટરીને મંજૂરી આપવા માટે લુણસાપુર ગામમાં સુનાવણી હાથ ધરી હતી. લોકોએ બેનરો ફરકાવ્યા હતા, વિરોધ કર્યો હતો, પ્લાન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. એ પેલા આ બધી બેઠકો પણ મળી હતી. આપણે જોઈ શકીએ છીએ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ ખેડૂતોની આસપાસના તમામ ગામોમાં એના બેઠકો પણ મળતી હતી. અને આ વિરોધ કરવામાં પોલીસે પણ જબરજસ્ત કંપનીને ફાયદો થાય એ રીતે મદદ કરી હતી. અને એની સામે કંપનીએ એ જે પોલીસ અધિકારી હતા એને પોતાના કંપનીના મહત્વના જવાબદાર એમડી તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ પોલીસ અધિકારી 11 થી 15 વ્યક્તિઓની ખોટી રીતે કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા અને સુનાવણી પણ કરવા દેવામાં નથી આવી. તો આ તાંબાને પીગાળવા અને ખાતર બનાવવા માટે જૂની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાનો લોકો વારંવાર વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ પણ આ પાણી અને વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે આ બધી જ ચિંતાઓ તો કરી વચ્ચે લોકોનો પ્રતિભાવ કેવો છે એ પણ આપણે જોવો છે. અને એટલા માટે આપણે વાત કરવી છે કે આ જે રાજુલાના ધારાસભ્ય જે છે ભારતીય જનતા પાર્ટીના ભાઈના ભાઈ પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી, એનો જબરજસ્ત અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. એટલે લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને આવેદનપત્ર પણ આપ્યું છે, સત્તાવાર રીતે આવેદનપત્ર આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કલેક્ટરને આ રીતે આપ્યું છે. જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે કે આ ધારાસભ્ય શું કરી રહ્યા છે. ગઈકાલે જ આપવામાં આવ્યું હતું અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ ખેડૂત જે છે, આ દસ્તાવેજ આપણે જોઈ રહ્યા છીએ, આ ખેડૂતની જમીન ખોટી રીતે પચાવી પાડી છે ભાજપના આ ધારાસભ્યએ. અને એટલા માટે ત્યાં વિરોધ પણ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો લોકો વિરોધ કરે છે પણ આ જે સત્તાધીશો છે એને બહુ ગણકારતા નથી. એ આપણે ઘણી વખત જોયું છે. અને આ જે કલેક્ટર રજૂઆત કરી હતી એ પણ જોઈ લઈએ કે કઈ રીતે રજૂઆત કરવામાં આવી હતી. આ જે કલેક્ટરને મળવા ગયા હતા એ રજૂઆતો કરી જોઈ શકે. આપ્યા વિના
અત્યારે જે બાજુના જે તેરપોલ છે એ તેરપોલ ખેડૂત કંપની પોતાના સ્વખર્ચે ખેડૂતોને એક પણ રૂપિયો દે છે. તો એને નડતર રૂપ થાય છે તો થાંભલાની જે લાઈનના પ્રશ્ન છે કે જે થાંભલાની જે લાઈનના વીજપોલ નીકળે છે કોપર કંપની વચ્ચેથી જાય છે તો એને નડતર રૂપ થાય છે તો એ કંપની પોતાના સ્વખર્ચે ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વિના અત્યારે જે બાજુના જે તેરપોલ છે એ તેરપોલ ખેડૂતોના ખેતરમાં નાખે છે કંપનીમાંથી કાઢી. બરોબર. આના માટે જેટકો કોઈ કામ કરતું નથી. જેટકો ખાલી નામ છે. બરોબર. કંપની દ્વારા કે સરકાર દ્વારા ક્યાંય પણ કલેક્ટરશ્રી દ્વારા કે સરકારના કોઈ પણ અધિકારી દ્વારા એક પણ સિંગલ નોટિસ એક પણ ખેડૂતને આપવામાં આવી નથી. બરોબર. વળતરનો તો પ્રશ્ન દૂરની વાત છે. તો આ કાયદેસર ધાક ધમકી અને બળજબરીથી આ આખું કામ કરવામાં આવે છે. નથી જે થાંભલા છે એનું કોઈ એક રૂપિયો આપવામાં આવ્યો છે, નથી કોઈ રેશા એના છે એનો રૂપિયો સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો. કારણ કે નિયમ પ્રમાણે થાય ને છે જે 13 થાંભલાને આખું જે અલાઇનમેન્ટ જે નવું અલાઇનમેન્ટ આવ્યું છે તો કંપની પોતાની રીતે અલાઇનમેન્ટ બદલાવી નાખ્યું કે અહીંયા અમારી જમીન છે અહીંથી સાઈડમાં કરો. તો આ ખેડૂતો વધારાના છે. બરોબર. કાલે સાહેબ આ લોકોનો કાયદેસર જો એમાં છે ને આ 7/12 છે. 7/12 આ ખેડૂતો છે એનો કાયદેસરનો 7/12 છે. વડીલો પારની જમીન છે, આઝાદી બક્ષેપની એના બાપ દાદાની જમીન છે. બરોબર. ને આજુબાજુમાં છે 600 વીઘા જમીન આ કંપનીની છે. એટલે એમને ખ્યાલ છે કે આ જમીન અમારી છે. તો પણ એ લોકોએ ધાક ધમકીથી કાલે જેસીબી મોકલી. બરોબર. જેસીબી મોકલ્યા પછી જે ઓડિયો પણ વાયરલ થયો છે ઓડિયોની નકલ પણ તમને મોકલી દઈશું. એટલે એના અનુસંધાને 2 દિવસની અંદર જે અમારી મુખ્ય જે 3 માંગણી છે કે સંબંધિત જે લોકો છે ધારાસભ્યશ્રી, એમના જમાઈ અને કોપર કંપનીના જે ડાયરેક્ટરો છે જમીન માલિક જે આ જે ઓડિયોની વાત કરી છે આ ઓડિયો 4 વાગ્યાના પોલીસ લઈ ગયા છે જાફરાબાદ ટાઉનમાં. અત્યારે આપણા જે ભાઈઓ છે જે એમને પ્રેશર કરાવી અને ફરિયાદની અંદર ચેતન શિયાળ અને હીરાલાલનું નામ ન આવે એ માટે પ્રેશર કરાવે છે અને હજી સુધી એમને પોલીસ સ્ટેશનથી છોડતા નથી. નિવેદનમાં નામ ન લખવા માટે પ્રેશર કરાવે છે. હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે. કેમ કામ? આપડે બધા ભાઈ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોને કીધું તમને ચાલુ? કોણ કહે છે ચાલુ નહીં કરતા? ભાઈ બેઠા હતા આપડે જમીન વાળા. ના પોલીસ લઈ ગયા. આપણે કામ ચાલુ કરી દો ભાઈ. કામ ચાલુ કરી દો ભાઈ. કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દે. હા કરી દો ચાલુ. હા ચાલુ નહીં થયું. ચાલુ કરવા ના પડે હો. પણ આપણે આપણી જમીનમાં છે ને આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ. આપણે એ કરી નાખીએ છીએ. આપણે ચાલુ કરી દો. હું મોકલાવું છું બધા. નહીં ના પડે. આડા ઉતાર. હેલો હાલો. હા આડા ઉતાર હું કરું? અરે કોણ આદમ ઉભું છે? જમીન વાળો છે. માલિક છે, જમીન માલિક છે. હા એનું નામ શું છે? ઉપર ચડી જાવ ને. ભીખુભાઈ ભીખુભાઈ છે ને નામ? ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. જમીન છે પચાવી તો પાડવાની. આ જે જમીનની વાત છે જે ઓડિયો વાયરલ થયાની જે ફરિયાદ અધિકારીને કરવામાં આવી રહી છે એ આ ઓડિયો છે. કર્યું છે એટલે લેન્ડ ગ્રેપિંગ 2020 અનુસંધાને પણ કાર્યવાહી કરવામાં આવે. અને 2 દિવસમાં આનો નિવેડો જો નહીં આવે તો 3જા દિવસે ગાંધી સિંધિયા માર્ગે જે પણ કરવું પડશે એ તમામ થશે અને સંપૂર્ણ એની જવાબદારી તંત્રની રહેશે. તમને જાણ કરવા જ આવ્યા છે. બરોબર. ભીખુભાઈ તો જે ખેડૂત જે છે જેને હીરા સોલંકીએ ફોન કરેલો હતો અને જે ધમકી આપી હતી અને એનું ખેતર જે ખોટી રીતે પડાવી હોવાનો જે આરોપ મૂકી રહ્યા છે આ અપંગ ખેડૂત જે છે એ આપણે જોઈ રહ્યા છે. એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છે ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે
ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે છેલ્લા 2 મહિનાઓથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આજ ખોડુભાઈને સમજીએ, જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું સાતબાર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે, તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને કઈ કરવા દીધું નહીં. નામ નો લખવા દીધા. અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો, વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલો કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દો, જો ભારે પડશે અને એવી ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ અમે ના પાડી, તારની ના પાડી. એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે એવું. એમાં વધારે પેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. કોપરે પૂરું પેલા અમારી માથે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા અમને આવી રીતના દબાણ. સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધા અરજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકો નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકો ની છે, કોપર ની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. શું કામ કે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, અલ્ટ્રાટેકમાં જાય છે. પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર? ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે, કોપરને નડે છે એટલે લાઈન બદલે છે. હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખવાવે છે. કેટલા થાંભલા છે? લગભગ
13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે. એને નું ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે. અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને, બરોબર? વળતર કોઈને નથી આપ્યું ને, આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ. તો આ મૂળ વાત છે સોલંકી સાથે નરેન્દ્ર મોદી. તો આ ધારાસભ્ય આ પ્રકારના આપણે જોઈ શકીએ છીએ કે વિરોધ કરે છે, લોકો વિરોધ કરે છે, પણ એના વિરોધનું કંઈ નથી આવતું. હવે તો ધારાસભ્ય પણ આવી જ કંપનીઓ સાથે ભળી ગયા છે. મુખ્યપ્રધાન સાથે પણ આપણે જોઈ શકીએ છીએ હીરા સોલંકીને. અને છતાં પણ સરકાર તો સ્વાભાવિક છે કે એના ધારાસભ્યને જ સાચવવાની છે. અને એટલા માટે આ વાત આપણે કરવી પડે છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે આ જે ખેડૂતો વેદના જે વ્યક્ત કરી રહ્યા હતા, એ વેદના જે વ્યક્ત કરી રહ્યા હતા એ પણ જોવા જેવી છે. એ જે વાત કરી રહ્યા હતા, કારણ કે આ રીતે ખેતરમાં બેસી ગયા છે, જોઈ શકાય છે, વિરોધ કરે છે. મારું ખેતર છે, મારા ખેતરમાં લાઈન નાખવામાં આવી રહી છે, તો શા માટે તમે આવું કરી રહ્યા છો? પ્રશ્ન છે, બરોબર છે કે નથી, બધું કાલનો પ્રશ્ન છે, બરોબર. તમે અત્યારે જીસીબી રેવા દો, બરોબર. જીસીબી અહીંયા જ રહેશે. કાંઈ વાંધો નહીં, હાલો તો તમે જાઓ ને અમે જઈએ. હા તો અમે જવાના છે ને, અમે ક્યાં કહે છે? પછી સાહેબ રાતમાં કોઈ કામ કરી નાખશે તો અહીંયા આજ ભાઈ આ કરવાનું છે, આ કરવાનું છે એમની, આ જો આ એમની આ કરવાનું છે, આ કરવાનું છે. જેસીબી બોલાવી વાંધો નહીં. એમને આ કરવાનું હોય તો કયો એ પ્રમાણે કરીએ, એમ આ કરવાનું હોય તો એમ તમારે આખડી મેં વિજયભાઈ ફોન કરીને હું કર્યો હતો કે તમે જે આજુબાજુ પાડો હિસ્સો હોય એ આવી જાય મેડમ પાસે કહી દો કે આ જમીન કોની છે. એટલા માટે અમારે મેડમ પાસે ન જવાનું હોય સાહેબ, અમે માલિક છીએ, અમારે ખેતીનું મારી વાત આપણે તો વિવાદ થયો છે તો પુરવાર તો કરવું પડશે ને કે તમે છે કે નથી છે. પણ એના 7, 12, 8 ની ભાઈ તો બધું આપે છે ને. અમે ક્યાં રજૂ કરો છો ને કયા તમને કહીએ છે, બીજો અમે કહીએ છે તમને. તમારો 7, 12 નો બતાવો ફોટો સાહેબ ને આપો, બતાવો સાહેબ ને 7, 12 આપો, 6 નંબર આપો. આપણે વારસાગત જે પેઢી આવતી ને પેઢીઓથી 7 પેઢી નામ ગણાવો. આપણે ઈ જમીન ઉપર ઉભા છીએ ને બીજી જમીન ઉપર ક્યાં ઉભા છે? વાત કરી લે કે ભાઈ આવા નથી મોકલાવે. કોણ મોકલાવે? પણ મારી વાત તમે બીજા આવશો તો તમને કઈ તકલીફ પડી જાય? અરે એ સાહેબ સવાલ નથી. હા મેં ક્યાં ના પડે છે, હું નથી. રાજુભાઈ અહીંયા જ છે. રાજુભાઈ છે. આ રીતે વિરોધ કરે છે ખેડૂતો. વિરોધમાં નથી સાહેબ, હું એડવોકેટ છું, હું પોતે એડવોકેટ છું. પોલીસનો બળજબરીપૂર્વક અમે કોઈની જમીનમાં દબાણ કરવા ખેતરમાં ઘૂસી જવાની, વીજ લાઈનો નાખી દેવાની આ એક વિચિત્ર ઘટના આપણી સમક્ષ આવી છે. સરકારમાં વિરોધ થાય છે, પણ આપણે જાણીએ છીએ કે સરકાર તો આ લોકોની છે. રાણીગપરા ગામે ખાનગી કંપની, જે કંપની છે કોપર કંપની, ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરી હતી, કંપનીનું તાળું તોડ્યું હતું. એવું પણ એક સમયે ઘટના બની હતી હીરા સોલંકીની. પણ હવે આ જ હીરા સોલંકી આ રીતે ખેડૂતોની વિરુદ્ધમાં જઈને વાત કરી રહ્યા છે. અને મળી આવ્યા પછી આ વાત કરી હતી, અધિકારીઓને મળીને બહાર આવ્યા પછી સાંભળીએ શું કહી રહ્યા છે. ખેડૂતોને કોપર અને ધારાસભ્યો દ્વારા અને સાથે પોલીસ દ્વારા પણ જે છેલ્લા 2 મહિનાથી જે દાદાગીરી કરવામાં આવી રહી હતી, બળજબરીથી એ ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલો ઊભો કરવામાં આવ્યા. તો એના વિરોધમાં આજે પ્રાંત કચેરીમાં જે આવેદન આપવાનું નક્કી થયું હતું. અને આવેદન એ પણ અલ્ટિમેટમ સ્વરૂપમાં આપ્યું છે. જો 2 દિવસમાં જે અમારી મુખ્ય 3 માંગણી છે કે જે સંબંધિત જે પણ લોકો છે, ધારાસભ્યથી માંડીને તમામ જે કંપનીઓના ડાયરેક્ટરો છે, એ તમામ લોકોને 1-2 દિવસમાં જો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો બીજા દિવસે ફરીથી આંદોલન શરૂ થશે. અને એની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. તંત્ર અને સરકારની સંપૂર્ણપણે જવાબદારી રહે છે. જે મળવા ગયા હતા એ લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે. પણ આ તો ધારાસભ્યો છે અને ભાજપ છે, ભાજપના સત્તાધીશો બધું જ કરી રહ્યા છે, દાદાગીરીથી લઈને તમામ પ્રકારની. તો આ રાજુલાના ધારાસભ્ય જે છે એ પરસોત્તમ સોલંકીના બા હીરા સોલંકી,
તો ધારાના વિસ્તારમાં ખેડૂત ભીખુભાઈ હમીરભાઈ ધાખડના પોતાની માલિકીના ખેતરમાં ઘૂસી જઈને થાંભલાઓ નાખી દે છે અને હીરા સોલંકી એવું કહે છે કે આ તો મારું ખેતર છે. તો આ પ્રકારે હવે ભાજપ ઉતરી આવ્યા છે, રાજુલાના ધારાસભ્ય આ રીતે ઉતરી આવ્યા છે. એને ખરેખર પક્ષે અટકાવવા જોઈએ કે ખેડૂતોના ખેતરમાં આ રીતે કઈ રીતે, અને દસ્તાવેજો બતાવે છે, ત્યાં અધિકારીને પણ દસ્તાવેજો બતાવે છે, અહીંયા પોલીસ અધિકારી જયારે એના ખેતરમાં આવે છે ત્યાં પણ એ દસ્તાવેજો બતાવે છે. છતાં પણ ધારાસભ્યના કેટલાક જે એની સાથે જોડાયેલા કેટલાક લોકોના ઓડિયો જે વાયરલ થયો હતો અને એની ચર્ચા પણ આજે તો છે ચારે બાજુ. તો આ વાત છે એ આ જે ઝેર ફેંકતી ફેક્ટરી જે છે ઇન્ડો એશિયા, એને મદદ કરવા માટે ભાજપના ધારાસભ્ય કઈ રીતે બધું ખેદાન મેદાન કરી રહ્યા છે ખેડૂતોને, એની આખી વાત છે. અને એ બધા દસ્તાવેજી પુરાવાઓ સાથે એમને રજૂઆતો પણ કરી છે અને એટલા માટે આજે આપણે વાત કરીએ છીએ. અને આ જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે ખેડૂતોની નથી, આ મોટા ઉદ્યોગપતિઓની છે, ભલે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરતા હોય તો એને મદદ કરશે. માંડ પોતાના વર્ષે 20,000 રૂપિયા માંડ પોતાના કમાતા હોય ખેતરમાં, એને મદદ નહીં કરે. તો આ આપણી સરકાર છે જેને આપણે ચૂંટેલી છે, આપણે સરકાર બનાવી છે. એ જ સરકાર એના જ લોકો ઉપર, એના ધારાસભ્યો આ રીતે અત્યાચાર કરી રહ્યા છે. બસ આજે આટલું જ. અને હવે આ ફેક્ટરી કયા પ્રકારે પ્રદૂષણ કરે છે એની બધી જ વિગતો સાથે પણ આપણે વાત કરીશું. અને અલગ અલગ ત્યાં જે સભાઓ થઈ હતી ત્યાં કઈ રીતનું આખું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં, ત્યાંના લોકો શું કહી રહ્યા છે, એ બધી જ આપણે વાત કરવાના છીએ ફેક્ટરીના પ્રદૂષણ અંગે. એના કારણે દરિયોથી લઈને ખેતરોથી લઈને આસપાસના 30 ગામોને શું અસર થવાની છે એ બધી જ આપણે વાત કરવાના છીએ. અને આજે તો આપણે આટલી જ વાત કરી અહીંયા વિરમીએ છીએ. અને સરકાર કંઈક આમાં પગલાં ભરે. ભૂપેન્દ્ર પટેલ પાસે લોકોને અપેક્ષા છે, બીજા નરેન્દ્ર મોદી કે અમિત શાહ પાસે કોઈને અપેક્ષા નથી. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.